ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં ને? ચાલો જો અમે આજે બનાવી છે ગુંદા. અથાણું નથી બનાવતા પણ ઓલા કેવાય કે કાસરી, ઠોઠિયા કહેવાય. ઠોઠિયા ગુંદા. ટોપા ઉકેલી અને પછી એને બાફવાના. એના ઠળિયા કાઢી અને સુકવી દેવાના. સુકાઈ જાય પછી આપણે ગુંદાનું અથાણું બનાવી કેરીનું એમાં નાખવાના. આ ગુંદામાં માસીના ઘરેથી આવ્યા છે વાડીએથી. ચા નાસ્તો થઈ ગયો બધાને. હવે જો બધા રમવા માંડ્યા. કિયા ને જા ઓય મારી સાયકલ હાલે. તો છે ને સાયકલ લઈને ચાલ મામી ખીજાય છો કિયાનને નીરે તે આઈ કેમ મામી ખીજાવ છો અમને? તો નાનો છો? વાહ. છાયા હુકવવાના એવું કઈ કહેવાય. હવે મામી બોલતા ને કઈ કા ફૂક માર દે તો પેટમાં એને. એ ગયો. હા જો ગુંદાને ઠોઠિયા કરવા હોય ને તો પેલા પાણી મૂકી દીધું કિરણ અહીંયા. હવે એમાં મીઠું નાખશે. મીઠું રાખવાનું ચડી જતું ગુંદામાં. બસ ઓલી પછી નાખવાની હળદર. હળદર ચડી ને ગુંદુ પીળું સરસ થઈ. હવે નાખી દીધા ગુંદા. ગુંદાનું અથાણું, કોરિયા ગુંદા કે ને. કોઈ આખા ગુંદા બાફે, કોઈ ઠળિયા કાઢીને બાફે છે ને, જેમ મજા આવે. હા ઠળિયા હતું અથાણું છે. નહીં હાલો બફાઈ જાય ને પછી હું તમને બતાવીશ આગળ કે એને કેવી રીતના આગળ કરવાનું. બફાઈ જાય ઠાકુર પડે ને નો ઢાઈ તો થોડુંક વધારે બફાઈ જાય. જો ગુંદા બફાઈ ગયા. જો ગુંદા કાઢી લે હમણાં. આટલા બાફવા દેવાના આટલા.
જો આ રીતના એટલા બાફા દેવાના, ભાંગી જાય એટલા બાફા દેવાના. બહુ બફાઈ જાય તો લોંદો થઈ જાય. હા પછી આને છાયા હુકવાના. કોઈ કોથરો છે, કોટનની ચૂંદડી છે એમાં. હવે ચડી ગયો, કઈ નો ફેર પડે. સાદું જ નાખ્યું છે એમ તો. એ નાઈ લે હમણાં. બાય હુકાય છે. અમારે સુરત તો ગુંતા લેવા પડે કોના કિલો. નહીં તો હેડે બધાને હેડે છે અહીં તો. હા અમારે ત્યાં કુંદા બાયું લઈ લઈ કરે પીસાડી. આ રીતના કાઢી લીધા. કાઢીને થોડીક ઠરવા દેવાના. પછી પાક પાડી પાડીને ફોલી મૂકી દેવાના. બાવલું હોઈ ગયું. ચાલો બાવલું હોઈ ગયું. ચાલો કેવું હા ટેન્શન નહીં જો બાવના મમ્મી જાઓ ધરા ઠામા કે ધરા તો આવી રીતના તો હુકવી દેવાના. બે ફાડા કરી કરી થાકી જાય એકલા એકલા. મેં તો એકલા પોર હુક્યો તો એકલા એકલા. ચાલો જો અમે ઘરમાં રાખી છે મારે ગુંદા થઈ ગયા હવે ગરમર નો વારો. કોને ભાવે ગરમર નો થાણું? તને ભાવે? એ બોકા તને ભાવે? તને ભાવે છે? તને ભાવે છે? આમાં છે આજે ક્યાં જવું છે આપણે? હવે બોકો બોકો ભૂંડો એને લાગો દૂધ પીશે બોટલમાં. એમાં ક્યાં બોટલ દૂધ પીયો? હા જે બોટલમાં દૂધ પીવે ક્યાં? મીઠું નાખી દે મારા હાથથી ના એમ તો મીઠું ને હળદર હમાઈ જાય મીઠું અને હળદર નાખી દે. આ વસ્તુ હવે જેનામાં હોય એમાં બહુ હોય, ન હોય એમાં હાવ ન હોય. મીઠું અમારે તો બહુ છે. સવારમાં કેટલુંક છે? હળદર અને મીઠું નાખી દેવાનું. કોને કોને ભાવે ગરમનું અથાણું?
ધાર્મિક ને એ ધાર્મિક ને ભાવે અથાણું. હવે ચા લારીઓ છે જો ને લારું કોને ભાવે અથાણું? ધાર્મિક ને હવે ચા એને શું દબાઈ દો. તું આખું કોઈ તને ઉતારે વડે એમ નો આ પડે તારો વાળો આઈ લો તારો એ ગાડી સળે યાર અરે ગમે આમ કરે આઈ લો આમ બીજું ઉતારી એ મમ્મીને ઢાંકી દે મમ્મીને ઢાંકી દે મમ્મી બીજું ઉતારો અને પછી હું કેમ ઓલું બીજું ઉતારો એટલે માં ગાડીને ઢાંકી દે પછી કોઈને લાગે એલા એને મારો બીજું ઉતારા નહીં ગાડી કોણ પેલા કઈ કીએ કે ધાર્મિક આપણે જોઈ મને જે એક પકડું ચાય નો ગ્લાસ લઈ આવી દે. હાલો હાલો જલ્દી જલ્દી. અને આટલી અને આને આટલી ચાય પા ચાય પા જીવ દેવાન દોસ કે તો ઉતાર. અને આટલી એવી ને આટલી હાલો જલ્દી જલ્દી. ચાંદી પડે તોય એટલે કોણ પેલા કાંઈ ફટાફટ તો કેવો ખાવ થાય જો તમે. બહુ જ છે બધી વાયડી અમારી. બબે મુક્કા ખાના જમના ડોહી લઈને ખાધું. હજી એક કલાક કમ તક ધાર્મિક બે ને કિયા ને બે. કોણ પેલા ખાય બે પકોડી? બે એ ખાઈ લે ને ગોલો ખાવા લઈ જાવ નકર નહીં લઈ જવાનો. જો કિયા ની એક રોટલી પતી ગઈ ને બીજી રોટલી ચાલુ કરી દીધી. ધારી તો એક રોટલી જ ખાધી એને તો હજી. હમણાં બીજી રોટલી ખાવા મળશે. હા 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 બટકા બા કેમ ફરે છો? ધાર્મિક તો હારી ગયો. ચાયમાં જીતી ગયો. કાંઈ આમાં તો પી ગયો સાઈઝ તો એકલા છો પેલા જ કિયાન તો. જોઈ તો ચાય રોટલી ખવડાવું.